નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. પરમ પૂજ્ય દરિયાલાલની જન્મ જયંતિ નિમિત્તે ભુજમાં લોહાણા સમાજે ભવ્ય રવાડી શોભાયાત્રાનું આયોજન કર્યું. ભુજ લોહાણા સમાજ દ્વારા પૂજ્ય દરિયાલાલ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ભુજમાં ભવ્ય રવાડીનું આયોજન કરવામાં આવ્યું હતું. રવાડી ગામના મુખ્ય રસ્તા ઉપર ફરી હતી અને આ શોભાયાત્રાએ ખૂબ આકર્ષણ જમાવ્યું હતું. શણગારેલ ઘોડા તથા જુદા જુદા બેન્ડ અને ઢોલ સહેનાઈના તાલે ભાવિકો મન ભરીને નાચ્યા હતા. આજે સાંજે સમૂહ પ્રસાદનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળ, મહિલા મંડળ, રઘુવીર સેના મહાજન સ્ત્રીઓ, કારોબારી સદસ્યો અને સમગ્ર સમાજે તન મન ધનથી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ચૈતર સુદ બીજ છે એટલે સમસ્ત લોહાણા પરિવાર દરિયાલાલની જન્મ જયંતિ આ દિવસે ઉજવે છે. તેના ભાગરૂપે ભુજની અંદર દરિયાલાલ જયંતિ ઉજવવાનો ઉત્સવ વર્ષો થઈ ગયા શરૂ છે. એ પ્રણાલિકા મુજબ આજે સવારના પૂજન વિધિ કરવામાં આવી. એની અંદર સેતા પરિવારે પૂજન વિધિમાં ડ્રોમાં લાભ મળ્યો. એમને અત્યારે શોભાયાત્રા છે. આ સમગ્ર આયોજન માટે ભુજ લોહાણા મહાજનની કારોબારી, મહિલા મંડળની કારોબારી, યુવક મંડળ, રઘુવંશી સોશિયલ ગ્રુપ, રઘુવીર સેના, આ તમામ લોહાણા પરિવાર નાના મોટા છેલ્લા 15 દિવસથી યથાર્થ પ્રયત્નો કરે છે કે શોભાયાત્રા અને સમૂહ પ્રસાદની અંદર કોઈપણ જનજાગરણ કરી અને રહી ન જાય એના માટેના સતત પ્રયાસો કર્યા છે. જેના ભાગરૂપે આજે એમને સારી એવી સંખ્યામાં આપણા લોહાણા પરિવારે લાભ લીધો છે. અને આપના માધ્યમ દ્વારા ફરી એક વખત સર્વ વડીલોના ચરણમાં વંદન કરું છું. સમાજના, રઘુવંશી સમાજના ભાઈઓ અને બહેનોને સ્નેહ, પ્રેમ અને સાથે સાથે આજના પ્રસાદમાં ભાગ લે એવી અપીલ પણ કરું છું આપના માધ્યમ દ્વારા. અલ અફીફ હજ ટૂર્સ, હજ ઉમરાહ ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014. મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરાહ અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનું રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાહના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાહની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752, 94 272 35752. બળાત્કારની પરિભાષા શું છે? બળાત્કાર પીડિતાને કાયદો કઈ રીતે મદદરૂપ બની શકે અને ફરિયાદ કેટલા સમયમાં નોંધાવી શકાય એ અંગે ભુજના પ્રખ્યાત એડવોકેટ હેમસિંહ ચૌધરી સાથે ખાસ મુલાકાતમાં પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. 1860માં IPC ઇન્ડિયન પિનલ કોડની રચના મેકોલોએ કરી અને મદન મોહન માલવિયાએ સહાયક રહી અને IPCની રચના કરી છે. વકીલ શ્રીના જણાવ્યા મુજબ IPCમાં તમામ બાબતો આવરી લેવાઈ છે અને તે પૂર્ણ છે. હાલે જે કાયદાઓ બને છે તેમાં કોઈ જૂથ સમાજને પ્રભાવિત કરવા માટે બની રહ્યા છે તેવું એડવોકેટ શ્રી ચૌધરી જણાવીને કહ્યું કે કાયદા માટે સમાજ નથી હોતો, સમાજ માટે કાયદો હોય છે. સમગ્ર અહેવાલ મા ન્યૂઝના રિપોર્ટર નવીન મહેતાએ તૈયાર કર્યો છે. જોઈએ મુલાકાતના અંશ. આપણે દરરોજ બરોજ સાંભળીએ છીએ કે સમાજમાં આવા બળાત્કારના અનેક કેસો સામે આવે છે. તો ખરેખર બળાત્કારની વાત જ્યારે આવે છે ત્યારે કોર્ટમાં આના ઉપર આરોપી અને ફરિયાદી બંને બાજુ એક ખાસ વિશિષ્ટ દલીલો કરવામાં આવે છે. આ દલીલો દ્વારા અંતે એવું કોર્ટ નક્કી કરે છે કે ખરેખર આ કેસ સાચો હતો કે ખોટો હતો, બળાત્કાર થયો છે કે નથી થયો. આ બધી બાબતો કોર્ટના જ્યારે એરણ ઉપર આવે છે ત્યારે એ ચર્ચામાં આવે છે. તો શું બળાત્કારની વ્યાખ્યા હોય અને શું બળાત્કાર અંગેની ફરિયાદોમાં શું શું થઈ શકે તે બાબતે આપણા કને ભુજના પ્રખ્યાત ધારાશાસ્ત્રી છે હેમસિંહ ચૌધરી સાહેબ હાજર છે. તો તેમની પાસે સાંભળીએ. બળાત્કારમાં તો એવું છે કે કોઈ પણ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ અને સંમતિ વિરુદ્ધ કોઈ પણ બદકામ કરવામાં આવે તેની સાથે તો તે બળાત્કારની વ્યાખ્યામાં આવી જતો હોય છે. એક પતિ પણ
નાની બેની સ્ત્રી સાથે સામાજિક રીતિ રિવાજ પ્રમાણે લગ્ન થયા હોય અને એની સંમતિ અને ઈચ્છાપૂર્વક લગ્ન કરે તો પણ બળાત્કારની વ્યાખ્યામાં આવી જાય છે. વિસ્તૃત કરી છે એટલો ખરો, પણ અત્યારે જે નવા કાયદા પ્રમાણે દિલ્હીમાં જે બનાવ બન્યો ત્યાર પછી બળાત્કારની જે વ્યાખ્યા અને કાયદામાં જે સંશોધનો થયા છે તે એક તરફી હોય એવો અમારો સ્પષ્ટપણે માન. દિલ્હી બારો બનાવ બન્યો અને બળાત્કારના કાયદામાં જે સંશોધનો આવ્યા ત્યાર પછી ખોટી ફરિયાદોનું પ્રમાણ ખૂબ જ વધવા પામ્યો છે અને એના કારણે ખોટા વ્યક્તિઓ પણ ભોગ બની રહ્યા છે. ખોટી ફરિયાદોનું પ્રમાણ વધી રહ્યો છે તેવું અત્યારે રિસર્ચમાં જોવા મળ્યું છે. ટ્રાયલ કોર્ટોને લાગે વળગે છે ત્યાં સુધી અત્યારે સુપ્રીમ કોર્ટનું જે વલણ છે અને ઓબ્ઝર્વેશન છે અને જે સિદ્ધાંતો સુપ્રીમ કોર્ટ અત્યારે પ્રતિપાદિત કરી રહેલી છે, સુપ્રીમ કોર્ટથી ઉપર કોઈ જઈ શકે નહીં અને આ અદાલતો માત્ર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને માનવા માટે બંધાયેલી છે. એટલે અત્રેની અદાલતો કશું જોવા તૈયાર નથી. માત્ર ભોગવનાર આરોપી વિરુદ્ધમાં જોવાની આપી જાય, મેડિકલ પુરાવાની પણ જરૂર નથી. તેથી ગુનો સાબિત માનીને આ અદાલતો સજા કરી દે છે. બળાત્કારના પુરાવાનું એપ્રિસિએશન જે મૂલ્યાંકન જે હોય છે પુરાવાનો તે યોગ્ય રીતે કરી શકાય અને એમાં કાયદામાં જૂનો જે કાયદો હતો એમાં સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલી છે અને અત્યારના પુરાવામાં તો એક તરફી જ પુરાવાનું મૂલ્યાંકન કરવાનું છે. આરોપીને પણ પૂરતી બચાવની તક મળતી હોય તેવું નથી એવું મારું સ્પષ્ટ માનવું છે. બળાત્કારના જે કિસ્સાઓ છે ખરેખર સ્ત્રી વિરુદ્ધના કિસ્સાઓ છે અને એની અંદર ફરિયાદ જો મોડી કરવામાં આવી હોય અને એનો યોગ્ય ખુલાસો કરવામાં આવતો હોય, કારણ કે સ્ત્રી વિરુદ્ધનો જે ગુનો હોય છે સમાજમાં આબરૂ ન જાય અને લાજ ન જાય એના કારણે ફરિયાદ કરતા લોકો બીતા હોય છે અને ઇજ્જત ન જાય એના કારણે લોકો બહાર આવતા બીએ છે. પરંતુ હાલના તબક્કે ઘણા બધા ખોટા કિસ્સાઓમાં પણ મોડી ફરિયાદો દાખલ કરીને ખોટી રીતે લોકોને ફસાવવામાં આવે છે અને પૈસા પડાવવામાં આવે છે એવું સ્પષ્ટપણે દેખાય છે. પરંતુ જો યોગ્ય રીતે ખુલાસો મોડી ફરિયાદનો કરવામાં આવતો હોય તો ફરિયાદ થઈ શકે છે. સામાન્ય રીતે બળાત્કારના કિસ્સામાં જો 16 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રી હોય, લેડીઝ હોય, તો એની સંમતિ પહેલા ગણવામાં આવતી અને સંમતિ જ્યારે હોય એની ત્યારે બળાત્કાર ગણવામાં આવતો નથી. પરંતુ અત્યારે નવા કાયદા પ્રમાણે 16 વર્ષથી ઉપરની અને 18 વર્ષથી નાની બેની સ્ત્રી હોય અને ઉપરની હોય તો એની સંમતિને પણ એમાં મેળવવામાં આવતી નથી અને એના કારણે બળાત્કારની વ્યાખ્યામાં ગણવામાં આવે છે. સંમતિથી રાખી શકે છે પરંતુ ફરિયાદ કરવા જાય તો એનો જે કોઈ સામો પક્ષ છે, કોઈ બોયફ્રેન્ડ હોય તો એને કોઈ પછી અધિકારો કે રાઇટ્સ મળતા નથી અને જેલમાં ગયા વગર છૂટકો. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. ભુજ બાર એસોસિએશન દ્વારા એક ચોંકાવનારો ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. 31મી માર્ચથી 5 એપ્રિલ સુધી ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ન જવાનો ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. શનિવારના મળેલી ભુજ બાર એસોસિએશનની મીટિંગમાં થયેલી ચર્ચા મુજબ ભુજ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોર્મના જજ સિનિયર વકીલો તથા જુનિયર વકીલો સાથે અયોગ્ય વર્તન કરી રહ્યા છે. અપમાનિત શબ્દોની ભાષા બોલતા હોવાથી એડવોકેટની ગરિમાને હાનિ પહોંચાડે છે, જેને ધ્યાનમાં લઈ ભુજ બાર એસોસિએશને આ પગલું ભર્યું છે. જો 5 એપ્રિલ સુધી ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ચેરમેન શ્રીનું વર્તન નહીં બદલે તો આગામી સમયમાં જ્વલંત કાર્યક્રમો આપવાની ચીમકી ભુજ બાર એસોસિએશન
એસોસિએશનના ઉપપ્રમુખ કેન્યાએ આપી છે. સામાન્ય રીતે પણ કોર્ટમાં હજારો કેસો પેન્ડિંગ પડ્યા છે, જેની સાથે આ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ 5 દિવસ સુધી એક પણ કેસ ચાલશે નહીં, જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થશે. આગામી 5 દિવસ સુધી લોકોનો અવાજ કોર્ટ સુધી પહોંચી શકશે નહીં. કેવલ રાજકોર, આશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ. હમણાં જિલ્લા ગ્રાહક સુરક્ષામાં નવા સાહેબ આવેલા છે પ્રમુખ તરીકે, અને તેઓ જે કચ્છના વકીલ મિત્રો, જે તમામ સમગ્ર કચ્છના તમામ વકીલ મિત્રો ગ્રાહક સુરક્ષામાં પ્રેક્ટિસ કરે છે, એ લોકો સાથેનું જે વર્તન અને વ્યવહાર છે એ સાહેબનું ઉદ્ધતાઈપૂર્વક હોય, અને વલણ પણ જાણે અમે એના દુશ્મનો હોઈએ એ રીતે વર્તન કરે છે. અને ઘણા વકીલ મિત્રોની ફરિયાદો પણ છે કે સાહેબનું જે વર્તન અને વ્યવહાર છે એ સાહેબને યોગ્ય લાગે, જે પોસ્ટ ઉપર જે કક્ષાએ બેઠેલા છે એ સાહેબને યોગ્ય ન લાગે તેવું અને વર્તન વ્યવહાર કરતા, અને અમારા ભુજ બારને ઘણી બધી આ બાબતની ફરિયાદો મળતા ભુજ બારે તાકીદની કારોબારીની બેઠક બોલાવેલ, અને તે બેઠકમાં સર્વાનુમતે એવું ઠરાવ પસાર કરવામાં આવેલ કે તારીખ 31થી 5 તારીખ સુધી, 5 તારીખ છે ને, 5 તારીખ સુધી તે ગ્રાહક સુરક્ષામાં કામકાજથી અળગા રહેવું અને ત્યાં કોઈ કાર્યવાહી કરવી નહીં, જેના કારણે સાહેબને સદબુદ્ધિ મળે અને એને એમ થાય કે ના મારું ભૂલ છે તો પછી કામકાજ કરશું, અન્યથા જો એમના વર્તન અને વ્યવહારમાં સુધારો નહીં આવે તો પછી આગળના કડક કાર્યવાહી કરવાની અમે વિચારશું. મહારાજ, ઓ મહારાજ, સत्यनारायणजी कथा वांचे जी अरे अठनारायणजी वांची दिया. भगवान मुझे कितरो ख्याल रखे तो ये एकड़ोडी जरूर मुके नेतो बनाई दो. आज करो नेता बंदा महाराज. हणे नेता ने साहूकार बने जा सोना जा बंद कर्यो. आने आवे ना तो घरवारी से आविया करी ने जाची तो आने तो मुके खासी घरवारी से विया कराई दीजा भला. अरे हाँ हाँ ओके तो नेडड़ी रूपाड़ी घरवारी से विया कराई दी दो. आ जो डी सुधरी वेन तो भारी धर्मात्मा ही है. बोलो सेठ की याद किया. आने कोई खासी कच्ची केरी हलाए, कच्ची केरी ये कुत्ते जड़ो जाए, कुत्ते में में किए फिर मुझे पेट में आटियों बहती हूँ मेहता जी. पण हाणे मरेला पियो अहीं तेर तो जा कोकरम याद करायला आवे अहीं. खम 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 आओ या जम. वेणु फिल्म प्रस्तुत जयमीन जोशी प्रोडक्शन तथा दिग्दर्शित संपूर्णपणे कच्छમાં જ બનેલી વિઝ્યુઅલ ઇફેક્ટ સાથેની નંદુ જોશી લિખિત કચ્છી ફિલ્મ મુકે હેડો શેટ નાય થયો. ડીવીડીનું વેચાણ ચાલુ છે, દરેક વિક્રેતા પાસેથી મળી શકશે. ભુજ નગરપાલિકાના હોર્ડિંગ્સનો કોન્ટ્રાક્ટ 31મી માર્ચના રોજ પૂર્ણ થઈ ગયો છે. આ વાતની કદાચ હોર્ડિંગ્સને પણ ખબર પડી ગઈ હોય એવું લાગે છે. હોર્ડિંગ્સ ખુદ પડવા માટે પડાપડી કરી રહ્યા છે. હોર્ડિંગ્સને પણ કદાચ હવે ખબર છે કે આપણી અવધિ પૂર્ણ થઈ ગઈ છે, કારણ કે આજે વાણિયાવાડમાં એક મોટું હોર્ડિંગ્સ ઇલેક્ટ્રિક વાયર પર પડતા શોર્ટ સર્કિટ સર્જાઈ હતી અને 1 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. થોડા સમય પહેલા આશાપુરા ન્યૂઝે ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો હતો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે 31 માર્ચના રોજ હોર્ડિંગ્સ નગરપાલિકા પોતાના હસ્તક કરી લેશે, પરંતુ આજે પણ આ હોર્ડિંગ્સ એમના એમ જ પડ્યા છે. આ કોન્ટ્રાક્ટમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવી વાત લોકમુખે જાણવા મળી છે. આ હોર્ડિંગ્સનો કોન્ટ્રાક્ટ 31મી માર્ચ 2013ના રોજ પૂર્ણ થઈ ગયો હતો. તેમ છતાં પણ 1 વર્ષ સુધી નગરપાલિકાએ આ કોન્ટ્રાક્ટર પાસેથી આ કોન્ટ્રાક્ટ પાછો કેમ ન લીધો, એક મોટો સવાલ ઉભો કરે છે. મારું નામ સમીર છે. આ એસટી એરિયા કહેવાય. આજે અહીંયા લાઇટનો બોર્ડ ઉડ્યો છે, હજી કોઈ આવ્યો નથી જીબી વાળો. અડધી પોણી કલાક થઈ લાઇટ બંધ છે બધેની. બોર્ડ કોઈ એડનો છે, એડ દીધેલી છે કોઈ નહીં. કોઈ પર પડશે તો નુકસાન કરશે. હવે આ જીબી વાળાને ફોન કરીને પણ એંગેજ આવે છે ક્યારનું, અડધી કલાક થઈ ગઈ, ઉપાડતો નથી ફોન. અને બાકી રહ્યું જેની મુદત પૂરી થઈ ગઈ છે, પૂર્ણ મુદત પછી અત્યાર સુધી જે ચાલુ છે એના માટે જે લાગુ પડતા ચાર્જિસ જે વર્ષ કોન્ટ્રાક્ટ માટે હતા એ જ ચાર્જિસ સાથે એમને બિલ અમે સુરત કરવાના છીએ. અને મૌખિક એમની પ્રતિનિધિને અલ્ટિમેટમ અમે આપી ચૂક્યા છીએ કે 1 એપ્રિલ પછી એમણે સ્વયં
પોતાની રીતે જ આ બધા હોર્ડિંગ જે છે રિમૂવ કરવાના રહેશે. ભુજથી માત્ર 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણ વાળા વિશાળ સંકુલમાં નિર્માણ પામેલ દૂન પબ્લિક સ્કૂલ એક ઇંગ્લિશ મીડિયમની CBSE સ્કૂલ છે. મેથ્સ લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, ડિજિટલ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ ઓનલાઈન, સાયન્સ કોમ્પોસાઇટ લેબ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મ્યુઝિક, ડાન્સ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, એરોબિક્સ અને જીમ, આર્ટ અને ક્રાફ્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્કૂલનું મ્યુઝિક બેન્ડ બધા જ વિસ્તારો માટે બસની સુવિધા ઉપલબ્ધ. બ્રિટિશ કાઉન્સિલ ઓનલાઈન સ્કૂલ 2014-15 નર્સરી માટે એડમિશન ચાલુ. જૂજ સીટો જ બાકી. સરનામું દૂન પબ્લિક સ્કૂલ, રેસિડેન્ટ નંબર 64/P, ગંગેશ્વર રોડ, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 652001 02 and 03 99098 71098 886643 1143. માધાપર ઓફિસ 3 ગોહિલ ટાવર, નવાવાસ ગ્રામ પંચાયત પાસે. ભુજ ઓફિસ 18/D, બેઝમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કચ્છના સાંસદ પૂનમબેન જાટે 5 વર્ષમાં કુલ 35 દેશોનો પ્રવાસ કર્યો છે, પરંતુ કચ્છના 35 ભાજપ કાર્યકરોના દિલ જીતી ન શક્યા તેવી વાત ભાજપના કાર્યકરો પાસેથી જ સાંભળવા મળી રહી છે. આ કારણોસર જ તેમનું પત્તું કપાયું હતું તે વાત નક્કી છે. પૂનમબેન જાટના સાંસદ તરીકે તેમના દેખાવની વાત કરીએ તો લોકસભામાં તેમની હાજરી 84.3% રહી હતી. 19 કરોડ પૈકી 9.47 કરોડનું સાંસદ ભંડોળ વાપર્યું છે. તેમણે 99 સવાલો ઉઠાવ્યા હતા. લોકસભા દેખાવમાં તેમણે 6.5%નો જ્યારે મતદારને સંતોષવાના મામલામાં 6.89% સ્કોર થયો હતો. તો આ વખતે ભાજપે યુવા ઉમેદવાર વિનોદ ચાવડાને સુકાન સંભાળ્યું છે. જો પૂનમબેન જાટની વાત કરવામાં આવે તો તેમની વિરુદ્ધ જ તેમના જ પક્ષમાંથી તેમના વિરુદ્ધમાં જ ફરિયાદો નોંધાવી હતી, પરંતુ પૂનમબેન જાટને ટિકિટ ન મળવા પાછળ પણ અનેક રહસ્યો રહેલા છે. લોકમુખે એવી વાત પણ સાંભળવા મળી હતી કે પૂનમબેન દરેક ગ્રાન્ટમાંથી ટકાવારી લે છે. એ વાતમાં કેટલું તથ્ય છે તે સાબિત કરવું હોય તો કદાચ તેના માટે SITની રચના કરવી પડે તો જ સંભવ છે. આ વાતની સચ્ચાઈ સપાટી પર આવી શકે છે. પૂનમબેન જાટને 15 વર્ષ સુધી સાંસદ બની રહેવા માટે અનેરી તક હતી, પરંતુ તે આ કાર્ય કરી શક્યા નહીં. જે રીતે કચ્છ ભાજપના વરિષ્ઠ નેતા પુષ્પદાન ગઢવીએ સતત 15 વર્ષ સુધી કચ્છના સાંસદ બની રહ્યા હતા, પરંતુ પૂનમબેન તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે ભાજપના યુવા ઉમેદવાર વિનોદભાઈ ચાવડા પોતાનું કાર્ય કઈ રીતે કરી શકે છે અને પ્રજાને કેટલો ફાયદો કરાવી શકે છે તે તો આવનારો સમય જ બતાવશે. ધ ફેમિલી શોરૂમ ભુજ મહેરલી ચોક વાણિયાવાડમાં 3 માળનો ભવ્ય શોરૂમ. લેટેસ્ટ રેન્જ બ્રાન્ડેડ કપડાની વિશાળ રેન્જ. ગ્રાઉન્ડ ફ્લોર એક્સક્લુઝિવ સલવાર સૂટ, ડ્રેસ મટીરિયલ, લેડીઝ વેસ્ટર્ન વેર. ફર્સ્ટ ફ્લોરમાં સાડીમાં વિશાળ રેન્જ. કેટલોગ પીસ, ડિઝાઇનર સાડી, બાંધણીમાં વિશાળ રેન્જ. ગરચોળા, ચણિયા ચોલી, પાટલી, પાલવ સાડી, ચણિયા ચોળી સ્ટાઇલમાં સાડી, વેડિંગનું વિશાળ અને પુષ્કળ કલેક્શન. સેકન્ડ ફ્લોરમાં મેન્સ વેરમાં કેઝ્યુઅલ વેરની વિશાળ રેન્જ. જીન્સ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, ફોર્મલ પેન્ટ, ફોર્મલ શર્ટ, ટી શર્ટ, જેકેટ, બેલ્ટ, અંડર ગાર્મેન્ટ તથા મુક્તિ, સ્પાઇકર, લી, રેંગલરની તમામ નામચીન બ્રાન્ડની વિશાળ રેન્જ. થર્ડ ફ્લોરમાં શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્લેઝર, કોટ સૂટ, કુર્તા સેટ, પઠાણી તથા વેડિંગની અવનવી વેરાયટીઓ. સાગર ધ ફેમિલી શોરૂમ, મહેરલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 221188. રણછોડભાઈ. મોબાઈલ નંબર 99097 71177. વેબસાઇટ www.sagarshowroom.com. એક બાજુ ચૈત્રની ગરમીએ જમાવટ કરી છે તો બીજી બાજુ ચૂંટણીની ચર્ચાઓએ ચકડોળી ચડી છે અને નવરાત્રીના રંગમાં રંગાયેલી મારું કંસારા સત્સંગ મહિલા મંડળની બહેનો વ્યક્ત કરે છે પોતાના વિચારો આગામી સાંસદ અંગે. મારું કંસારા સોની જ્ઞાતિ સત્સંગ મહિલા મંડળની બહેનોને મળી અને જાણીશું કે બહેનોના શું પ્રતિભાવો છે
આજની ચૂંટણીની અંદર કે છે ને કે દરેક પક્ષ અને દરેક પક્ષકારો પોતપોતાના પક્ષને જીતાવવા માટે અવનવા ઉપાયો કરતા રહે છે, અવનવા કે છે ને કાર્યક્રમો રચતા રહે છે. બહેનોના કાર્યક્રમો પણ અવારનવાર દરેક જગ્યાએ રચાતા રહે છે. પણ આ ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં ગૃહિણીઓ અને આ સત્સંગ મંડળની મહિલાઓ શું પોતાના વક્તવ્ય આપે છે એ આપણે સાંભળીએ. ચૂંટણીની બાબતમાં તો એવું છે કે અમે એવા નેતા ઈચ્છીએ છીએ કે જે મહિલાઓના અત્યાચારો કે જે અત્યારે થાય છે એનામાં ખાસ પ્રભાવ પાડી અને એના નિર્ણયો અમને કામ આવે એવા હોય. બીજું કે મોંઘવારીનો જે અત્યારે રાફડો છે એ પણ અમને વધુ અસર કરે છે, તો એમ ઈચ્છીએ છીએ કે આના વિશે કંઈક કરી શકે એવા નેતા અમે ચૂનીએ એવી અમારી ઈચ્છા છે. આજના નેતાને બધી જ રીતે અનુકૂળ હોય તો એક જ વસ્તુ છે કે ખરેખર રીતે મોંઘવારી છે એ લોકોએ બહુ જ ઓછી કરવી જોઈએ અને મોંઘવારીનો સતત એવો ઉપરથી ઉપર જયા જ કરે છે, જેના કારણે આપણે દર વર્ષે એમ ઈચ્છીએ કે ઓછી થતી જશે, એની બદલે વધતી જ જાય છે. તો ખાસ કરીને મોંઘવારીને અનુકૂળ અને બધી ગૃહિણીઓને અનુરૂપ બને એવા નેતા અમે ખાસ ઈચ્છીએ છીએ. જલદીપ ચા સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા. અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. 02832 245 945 299 341. અનિલભાઈ 98255 63 830. ધર્મેશભાઈ 98793 091 07. જલદીપ ચા. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માંડવી તાલુકાના પાંચોટિયા ગામ નજીક મેળામાં બખમલાખડાનું મલ ઉપર હુમલો કરી બળજબરીથી નાણાં છીનવી લેતા 5 શખ્સો સામે ફરિયાદ. માંડવી તાલુકાના પાંચોટિયા ગામે યોજાયેલા મેળા દરમિયાન બખમલાખડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કુસ્તીમાં બબડાસાના લુડિયા ગામના આદમ ઇબ્રાહીમ સંગાર ઉંમર વર્ષ 32 મલકુસ્તી જીતી અને રૂપિયાની લેવડ દેવડ કરતા હતા. ત્યારે અમુક ઈસમો આવી બીજી વાર કુસ્તી લડવાનું કહ્યું અને તેણે ના પાડતા 5 શખ્સોએ તેમનો પીછો કરી બળજબરીથી રૂપિયા પડાવી ઊંધી કુહાડી મારી પથ્થરોના ઘા કર્યા હતા અને નાસી છૂટ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ત્યાં ઓલા બખમલાખડા અમે લડવા ગયા હતા ને, જે સમિતિ મને બોલાવી હતી ને પાંચોટિયાની જ હતી, એ ઓ લોકો જ હતા. ચાય કરી મને બોલાવી અને ચાય કરી જ એનું કરવાનું જ હતો અને કર્યો. હું બખમલાખડો લડ્યો અને હું જીતી ગયો હતો. પ્રસકોતીમાં બધે પૈસા દેતા હોય એ હું લેવા ગયો હતો. એ એલાઉન્સર હતો હરજી સામરા, એ ઓલા લાઉડમાં બોલતો હતો કે ભાઈ જલ્દી કરો, મલીઓને કહો કે અંધારા થઈ જશે તો અમે ઇનામ એમ જ નહીં આપશું, મલ લડાવશું. અને અમે એ તાકાત રાખી છે, તમારા ઘરે આવી ઘરમાંથી કાઢી અને બહાર બખમલાખડો લડાવશું અને એવી મારી તાકાત છે. અશબ્દ બોલ્યા, મારું અપમાન થયું. એટલે સવરાજ ખીમા છે એ મને બોલાવ્યો હતો, જે જવાબદારી વ્યક્તિ હતી, મેળો કરે છે એ અમારી બધી મલીઓની જવાબદારી એ લીધી હતી. એના હું જઈ અને એને કીધું કે ભાઈ આ અશબ્દ બોલે છે, એ મારાથી અપમાન તમે શું કામે કરો છો બોલાવીને. પછી હરજી સામરા એ એલાઉન્સ કીધો કે એને જે પબ્લિકે પૈસા દીધા છે પાછા છીનવી લો એનાથી અને એનું કામ કરી નાખો, એને પૂરું કરી નાખો, બરાબર. એટલે મારાથી પૈસા જે 12-15 હજાર હતા એ લઈ લીધા અને મને માર્યો. મારી ગાડીના કાચ બધા તોડી નાખ્યા. એ બધા માર્યા પછી પોલીસ અને મિત્રો મારા કવર ન કરી શક્યા. ત્યારે પછી 10-1 મિનિટનું મને માર્યો, એ પછી હું ભાગી મારી જાન બચાવી. લેડીકેર exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે.
સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડી કેરમાં આપના માટે લાવ્યા છે. લેડી કેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડી કેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ગઈકાલે રાત્રે શેખપીર પાસે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં એક પોલીસકર્મી સહિત 2 ના મોત થયા છે. પોલીસ તંત્રમાં ગમગીની છવાઈ છે. રાત્રિના 11:15 વાગ્યાના અરસામાં શેખપીરથી ભચાઉ તરફ જતા રોડ પાસે હોટેલ ઇડલી સામે પશ્ચિમ કચ્છ ભુજ ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા વાહન ચેકિંગ થઈ રહ્યું હતું ત્યારે આ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં લક્ઝરીના ક્લીનર અજીતસિંહ પ્રેમજી જાડેજાને ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું, તો ક્યુઆરટીના જીપ ચાલક પ્રવીણસિંહ ઘનશ્યામસિંહ સોઢાને પણ ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ક્યુઆરટીના જીપ ચાલકને આજે સાંજે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. બોગસ વોટિંગ કરવા અપીલ કરવા પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્ર ભાટી પર કેસ દાખલ. મોદીને બનારસમાં મદદ કરવાના બદલે અહેમદ પટેલે સ્મૃતિને અમેઠીના ઉમેદવાર બનાવ્યા, કુમાર વિશ્વાસનું નિવેદન. ઓબામાના ફીડ ધ ફ્યુચર ફૂડ સિક્યોરિટી પહેલના પ્રમુખ એવા ગુજરાતી મૂળના રાજીવ શાહ ભારતના અમેરિકી રાજદૂત બને તેવી શક્યતા. રિયલ એસ્ટેટ કંપની આમ્રપાલીએ કહ્યું કે ધોનીને હોસ્પિટલ બનાવવા માટે અમે 75 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. સલમાન ખાનના હિટ એન્ડ રન કેસની સુનાવણી 28 એપ્રિલ સુધી સ્થગિત. ચૂંટણીના ઉમેદવારોના ખર્ચ પર લગામ લગાવવા માટે ચૂંટણી આયોગે સોયદોરાથી લઈ હવાઈ યાત્રાઓ સુધીના ભાવ ફિક્સ કરી દીધા. આઈએમએએ શરૂ કર્યું વોટિંગ માટેનું અનોખું અભિયાન, જેમાં વોટ કરનારને ડોક્ટરની ફીમાં 50%ની છૂટ અપાશે. જો મોદી પ્રધાનમંત્રી બનશે તો રાજનીતિક ફાયદો થશે અને અમેરિકન વિઝા પ્રતિબંધ પણ હટી જશે, અમેરિકન સંસદની એક રિપોર્ટનું તારણ. દિલ્હી પોલીસને સોમનાથ પર કાર્યવાહીનો નિર્દેશ આપવા પર એનએચઆરસીનો ઇનકાર. ઇથોપિયાઈ વિમાનમાં મહિલાની છેડતી કરવાના આરોપમાં બિઝનેસમેનની ધરપકડ. ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેને કહ્યા મોડર્ન ઔરંગઝેબ, કહ્યું ગલીમાં દાદાગીરી કરનાર લોકોને ઘરે બેસાડો. રોહતકમાં કેજરીવાલની કાર પર અજાણ્યા લોકો દ્વારા લોખંડના સળિયા વડે હુમલો. અટલ બિહારી જેટલા સારા વક્તા નથી મોદી, ઉમા ભારતીનું નિવેદન. બિહારમાં બીજેપી એલજીપી ગઠબંધનને 21 થી 29 સીટો મળશે, એક સર્વેનું તારણ. સ્મૃતિ ઈરાનીએ રાહુલ પર કર્યો વાર, કહ્યું અમેઠીને રાજવંશીયની પકડમાંથી મુક્ત કરવાનો સમય આવી ગયો. આરબીઆઈની ક્રેડિટ પોલિસી જાહેર, મોંઘવારી દરને વર્ષ 2016 સુધીમાં 8% અને 15માં 6% સુધી લાવવાનો નિર્ધાર દેખાયો. बरेली में रैली संबोधता मोदी नो कांग्रेस पर वार, कहूं कि बरेली में झुमका नहीं सबका गिरना तय है. शिवसेना राष्ट्र विरोधी मुसलमानों विरोध में छे, उद्धव ठाकरेનું निवेदन. यूपी में बीजेपी हारशे तो मोदी पीएम नहीं बनी सके, मुलायमનું निवेदन. દેશભરની સાથે આજે કચ્છમાં પણ હર્ષોલ્લાસ સાથે ચેટીચાંદની ઉજવણી કરાઈ. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.